વેલકમ માય ડિયર ફ્રેન્ડ્સ. આજના ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો કે ચોમાસાની સિઝનમાં જ્યાં પણ ભેજવાળી જગ્યા હોય ત્યાં જો આપણે પગ મૂકીએ તો આપણાથી લપસી જવાય છે. બરાબર એવી જ રીતે આપણી જીભ જે છે એ ભેજવાળી જગ્યા પર હોય છે, પરંતુ એમાં આપણા શબ્દો ક્યારેય લપસવા જોઈએ નહીં. અર્થાત કે દોસ્તો, આપણી જીભ ઉપર માં સરસ્વતીનો વાસ છે, એટલે આપણી વાણી આપણે એકદમ મીઠી રાખવી જોઈએ અને આપણી વાણી દ્વારા કે આપણા બોલાયેલા શબ્દો દ્વારા સામેવાળા વ્યક્તિને કોઈ પણ પ્રકારની ઠેસ ના પહોંચે, એનું માન ન ગવાય, એ બાબતની આપણે ખૂબ કાળજી રાખવી જોઈએ દોસ્તો. આ સાથે આપણે આજના અભ્યાસની શરૂઆત કરીએ. માં સરસ્વતીને યાદ કરીને અભ્યાસની શરૂઆત કરીએ ત્યારે ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 2 આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેનું નામ છે માહિતીનું નિરૂપણ. આ પ્રકરણ અંતર્ગત આપણે લેક્ચર નંબર 8 સમજવાનો છે આજે, અને એનો આપણો ટોપિક છે કોષ્ટક રચનાના માર્ગદર્શક સિદ્ધાંતો. કોષ્ટક રચનાના માર્ગદર્શક સિદ્ધાંતો. દોસ્તો, જ્યારે પણ માહિતી આપણે ભેગી કરીએ ને ત્યારે બે પ્રકારની માહિતી હોય છે. એક સંખ્યાત્મક માહિતી અને બીજી ગુણાત્મક માહિતી. જે પૈકી ગુણાત્મક માહિતીને આપણે હાર અને સ્તંભમાં વ્યવસ્થિત સ્વરૂપે ગોઠવીએ, આ પ્રકારની પ્રક્રિયાને કહેવાય કોષ્ટક રચના. હવે આ કોષ્ટકની રચના કરતી વખતે કેટલાક માર્ગદર્શક સિદ્ધાંતો ધ્યાનમાં રાખીને આ કોષ્ટકની રચના કરવામાં આવે છે. આ સિદ્ધાંતો કયા છે અને એનો આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ, એને આપણે ઊંડાણપૂર્વક સમજીએ. તો આપણે જોઈએ દોસ્તો, કોષ્ટક રચનાના માર્ગદર્શક સિદ્ધાંત. અહીંયા એક કોષ્ટક આપવામાં આવ્યું છે, એનું હેડિંગ પણ અહીંયા તમે જોઈ રહ્યા છો કે 2015-16માં એક કોલેજમાં વિદ્યાર્થીઓની સંખ્યાનો અભ્યાસના વર્ષ અને જાતિ મુજબ, એટલે કે અહીંયા વર્ષ આપેલા છે અને જાતિ આપેલી છે, એ મુજબ વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક. હવે દોસ્તો, આ જે કોષ્ટક આપણી પાસે તૈયાર છે એ કોષ્ટકના મુદ્દાઓ આપણે જોઈએ, માર્ગદર્શક સિદ્ધાંતો જોઈએ. પહેલો સિદ્ધાંત છે કોષ્ટકને યોગ્ય શીર્ષક હોવું જોઈએ. કોષ્ટકને યોગ્ય શીર્ષક હોવું જોઈએ. શીર્ષક એટલે મથાળો, હેડિંગ. તો તમે જોઈ રહ્યા છો અહીંયા જે કોષ્ટક છે એનું અહીંયા એક મથાળો આપવામાં આવ્યું છે કે 2015-16માં એક કોલેજમાં જે વિદ્યાર્થી અભ્યાસ કરે છે એનું વર્ષ અને જાતિ મુજબ વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક. વર્ષ અને જાતિ મુજબ એટલે FY BCom, SY BCom અને TY BComમાં વર્ષ 2015-16માં છોકરા અને છોકરીઓ કેટલા છે તે દર્શાવતું અહીંયા કોષ્ટક છે. તમે જોઈ રહ્યા છો કે એનો હેડિંગ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આ માહિતી વર્ષ 2015-16ની છે. આ માહિતીમાં વિદ્યાર્થીના વર્ષ અનુસાર જાતિ એટલે કે છોકરા કેટલા, છોકરી કેટલી, એ વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક અહીંયા આપવામાં આવ્યું છે. મતલબ કે કોઈ પણ કોષ્ટક હોય એને યોગ્ય શીર્ષક આપેલું હોવું જોઈએ. બીજો મુદ્દો છે કોષ્ટકમાં આવતી હાર અને સ્તંભના શીર્ષક સ્પષ્ટ અને સરળ હોવા જોઈએ. અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ બધા જે શીર્ષક છે, અભ્યાસનું વર્ષ, જાતિ, છોકરા છોકરી, કુલ વિદ્યાર્થી, પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ અને કુલ, આ શીર્ષક જે છે એ સરળ અને સ્પષ્ટ હોવા જોઈએ. આ જે આડી હરોળ છે એને હાર કહેવાય. આ હરોળ પ્રથમ વર્ષની માહિતી બતાવે છે, જ્યારે એની નીચે દ્વિતીય વર્ષની માહિતી છે અને ત્યારબાદ તૃતીય વર્ષના છોકરા કેટલા, છોકરી કેટલી અને કુલ વિદ્યાર્થી કેટલા. કોલમની વાત કરીએ, સ્તંભની વાત કરીએ તો અહીંયા છોકરાઓની માહિતી છે અને એની બાજુમાં છોકરીઓની માહિતી છે અને લાસ્ટમાં બંને થઈને કુલ વિદ્યાર્થી કેટલા અભ્યાસ કરે છે એ આપવામાં આવ્યું છે. અર્થાત કોષ્ટકમાં આવતી હાર અને સ્તંભમાં શીર્ષક સ્પષ્ટ અને
સરળ હોવા જોઈએ. ત્યારબાદ જો આંકડાઓ ખૂબ મોટા પ્રમાણમાં હોય તો માહિતીને 100, 1000, લાખ કે કરોડમાં દર્શાવવી જોઈએ. અહીંયા તો વિદ્યાર્થીઓની સંખ્યા છે દોસ્તો, એટલે આંકડાઓ નાના છે. એટલે 202 વિદ્યાર્થી, 202 છોકરા અને 148 છોકરી એમ કહી શકાય. પરંતુ જ્યારે આંકડાઓ લાખોમાં, કરોડોમાં હોય ત્યારે અહીંયા ઉપર રકમની કોલમમાં કરોડ લખીને નીચે 2, 5, 7 એવું લખી શકાય, જેથી કરી ખબર પડે કે 2 જે છે એ 2 કરોડ છે. એટલે માહિતીને કરોડમાં, લાખમાં, હજારમાં કે 100માં પણ દર્શાવી શકાય છે. કોષ્ટકમાં પરસ્પર સંબંધ દર્શાવતી માહિતી પાસે એવી રીતે મૂકેલી હોવી જોઈએ કે જેથી તેનું વિશ્લેષણ કરવામાં સરળતા રહે અને પરિણામો સરળતાથી તારવી શકાય. એટલે કે દોસ્તો અહીંયા જુઓ તમે, છોકરા અને છોકરી બાજુમાં કોલમ મૂકેલી છે, તો તમે એની સરખામણી કરી વિશ્લેષણ કરી શકો કે પ્રથમ વર્ષમાં છોકરાઓની સંખ્યા વધારે હતી અને છોકરીઓની સંખ્યા ઓછી છે. એવી રીતે બીજા વર્ષે પણ છોકરાઓ વધારે છે અને ત્રીજા વર્ષે પણ છોકરાઓ વધારે છે. દરેક વર્ષની કોલમ બાજુમાં એવી રીતે મૂકેલી છે કે ખ્યાલ આવે કે પ્રથમ વર્ષની સંખ્યા કરતા દ્વિતીય વર્ષના છોકરાઓની સંખ્યા વધારે છે, 350 અને 400, અને તૃતીય વર્ષના છોકરા એ પ્રથમ અને દ્વિતીય બંને વર્ષ કરતા એમની સંખ્યા ઓછી છે. આમ બાજુમાં કોલમ હોય તો આંકડાકીય માહિતીને સરખાવવાનું કાર્ય ખૂબ જ સરળતાથી કરી શકાય અને વિશ્લેષણ કરી જુદા જુદા પરિણામો સરળતાથી તારવી શકાય. આમ પરસ્પર સંબંધ દર્શાવતી માહિતી બાજુમાં સ્પષ્ટતાથી મૂકેલી હોવી જોઈએ. ફરી એકવાર યોગ્ય શીર્ષક હોવું જોઈએ. હાર અને સ્તંભના શીર્ષક સ્પષ્ટ હોવા જોઈએ. માહિતીના આંકડા ખૂબ મોટા હોય તો એને 100માં, 1000માં કે લાખમાં કે કરોડમાં દર્શાવી શકાય છે. પરસ્પર સંબંધ દર્શાવતી માહિતી બાજુમાં હોવી જોઈએ. અને મુદ્દા નંબર 5, મુખ્ય ગુણધર્મો જુદા પડે તે દર્શાવવા માટે યોગ્ય લીટીઓ દોરવી જોઈએ. આપ જુઓ છો દોસ્તો, અહીંયા જાતિ એ સળંગખાનું છે, પછી એની નીચે 2 પેટા પ્રકાર પડે છે. જાતિ કોણ? તો કે છોકરા અને છોકરી. તો એને વચ્ચે એક લીટી પાડીને આ 2 કોલમને જુદી કરેલી છે, જોઈ રહ્યા છો આપ. આમ મુખ્ય ગુણધર્મ જુદા પડે એ દર્શાવવા માટે યોગ્ય લીટીઓ દોરેલી હોવી જોઈએ, જેનાથી ખબર પડે આપણને કે માહિતી કયા પ્રકારની દર્શાવવામાં આવી છે. ત્યારબાદ પછીનો મુદ્દો છે દોસ્તો, મુખ્ય અને ગૌણ ગુણધર્મો દર્શાવતા ખાનાઓના સરવાળાના ખાના પણ હોવા જોઈએ. આપ જુઓ અહીંયા છોકરાઓમાં નીચે કુલનું ખાનું છે. કુલ છોકરા કેટલા? 580 ત્રણેય વર્ષના થઈને. અને કુલ છોકરીઓ પણ કેટલી? 420. એમ અહીંયા સરવાળાનું ખાનું આપેલું છે. ત્રણેય વર્ષમાં થઈને 2015-16માં કોલેજના કુલ વિદ્યાર્થી કેટલા? તો કે 1000. આ કોલેજના કુલ સ્ટુડન્ટ છે. તેમાંથી પ્રથમ વર્ષના કુલ વિદ્યાર્થી કેટલા? 350. દ્વિતીય વર્ષના કુલ વિદ્યાર્થી કેટલા? 400. અને તૃતીય વર્ષમાં કુલ કેટલા વિદ્યાર્થી અભ્યાસ કરે છે? 250. આમ સરવાળાના ખાના હોવા ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી જોઈએ આપણે કોષ્ટકના અંતે માહિતીના સ્ત્રોતનો ઉલ્લેખ કરવો જોઈએ. દોસ્તો આ શબ્દ તમારા માટે કદાચ નવો હશે. માહિતીના સ્ત્રોત એટલે શું? તો કે જે માહિતી આપણે અહીંયા કોષ્ટકમાં દર્શાવી છે એ માહિતી આપણે ક્યાંથી મેળવી છે, કયા સ્ત્રોતને આધારે આપણને આ માહિતી પ્રાપ્ત થઈ છે એ દર્શાવવું ખૂબ જરૂરી છે. જેમ કે આપણે જે તે કોલેજનું 2015-16ના વર્ષનું બુકલેટ લઈને એમાંથી આપણે આ આંકડાઓ મેળવ્યા હોય તો એ જે વર્ષની બુકલેટ છે, વાર્ષિક અહેવાલ જે છે, એ માહિતીના સ્ત્રોત તરીકે કોષ્ટકના અંતે એનો ઉલ્લેખ કરવાનો કે આ અહેવાલમાંથી આપણને આ માહિતી પ્રાપ્ત થઈ છે. બરાબર દોસ્તો? એટલે કોષ્ટકના અંતે માહિતીના સ્ત્રોતનો ઉલ્લેખ કરવો જરૂરી છે. ત્યારબાદ પાકું કોષ્ટક બનાવતા પહેલા કાચું કોષ્ટક બનાવવું ખૂબ જરૂરી છે, જેને માળખું આપણે કહીએ દોસ્તો, અથવા તો એને ઢાંચો કહીએ. ઢાંચો, ખોખું તૈયાર કરવું. અહીંયા તમે જુઓ છો આ કોષ્ટક જે બનાવ્યું છે
એના આ તમામ શબ્દો અને આંકડાઓ હટાવી દઈએ તો જે લીટીઓ ગાળેલું ખાલી બોક્સ વધે ને એને કાચું કોષ્ટક કહેવાય. કાચા કોષ્ટક ઉપરથી આપણને ખ્યાલ આવે કે હજુ જો કોઈ કોલમ ઉમેરવાની રહી ગઈ હોય કે કોઈ હાર ઉમેરવાની રહી ગઈ હોય કે રદ કરવાની બાકી હોય તો એને એડિટિંગ કરી અને ફાઇનલ કોષ્ટક એટલે કે પાકું કોષ્ટક તૈયાર કરવું પડે. આમ આ 8 જુદા જુદા માર્ગદર્શક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને જો કોષ્ટક તૈયાર કરવામાં આવે તો ખૂબ જ સરળ, સચોટ અને સાચી માહિતી પૂરું પાડતું કોષ્ટક આપણને પ્રાપ્ત થઈ જાય. 8 જુદા જુદા માર્ગદર્શક સિદ્ધાંતો અહીંયા આપણે શીખી ગયા દોસ્તો. આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને આપણે કોષ્ટક તૈયાર કરવાનું રહેશે. આજનો અભ્યાસ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ દોસ્તો. આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ આ YouTube ચેનલ થકી માહિતી પ્રાપ્ત કરી છે, આજનો અભ્યાસ મેળવ્યો છે. તો YouTube ચેનલ અને આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દોસ્તો. આવતીકાલે ફરી મળીશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.